તો 3 લાખ વટી ગયા છે મિત્ર આપણે માળનાથનો નજારો દેખાડું મિત્ર તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે ત્યાં એક હોટલ બનેલી છે ત્યાં રાતની સિનરી અલગ જ હોય છે તો આ મિત્ર અબ્દુલ્લા ટ્રેડર્સ છે અહીંયા અલંગની તમામ વસ્તુ મળે અને વરસાદ તો જોવો અમિતભાઈ બાકા ઝીકી બોલાવે હું તો અલંગમાં મિત્ર જોરદાર વરસાદ છે અત્યારે ભારે વરસાદ છે તમે જોઈ શકો છો બધા બહાર નીકળી ગયો રોડ ઉપર હો ભાઈ અમે અલંગ પોલીસ પહોંચી ચૂક્યા છે અહીંયા પણ વરસાદી તો પણ જો બહાટી બોલે છો ભાઈ બાકા ઝીકી બોલાવે મિત્ર હા મિત્ર તો મિત્ર અલંગમાં વરસાદ બાકા ઝીકી બોલાવે છે તો તમે જોઈ શકો છો તો મિત્ર તમે જોઈ શકો છો કેટલો વરસાદ આવે છે અલંગમાં ભારે વરસાદ બાકા ઝીકી બોલાવે અત્યારે પછી ગપ ગપાટી બોલાવી વરસાદ શેઠ તમે શું જોવા આવ્યા હે શેઠ અમે દસ્તા જોવા આવ્યા ભાઈ જેવો મળતો નથી એવું છે તમે અમિતભાઈ શું લેવા આવ્યા શેઠની હારે આવ્યા શેઠની હારે આવ્યા છો હા કોનાની સાયકલ લેવા આવ્યો કોનાની સાયકલ મારી કોનાની સાયકલ એવું છે આ છોટા ડોન છે છોટા ડોન ને પાવડર બહુ ગમે છે અલંગ તો લઈ લો ને કેટલી લાગત આઈટમ છે જોવો તમે જો હાલો પેલા દસ્તાનો કરો પાવડર તો પછી રાખી લેવું દસ્તાનો કરો એવું કરવું છે શેઠ દસ્તો લેવા આવી ગયા છે હા અમારી 4 વ્હીલ છે શેઠ નો મેળ આવ્યો દસ્તો નો મેળાયો અમારા શેઠિયા માણસો સીપ જોવા આવ્યા છે તમે જોઈ શકો છો મિત્ર એ લોકો સીપ જોવા ગયા છે ચલો આપણે એની પાસે જાવી હા અમારા શેઠ શું કરી રહ્યા શેઠ શું કરો શેઠ આકળ લઈ જવાની જા હાકળ એમ નો આવે એમ લઈ જાય આમને આમ ગમે અમારી એને મફત દઈ દેવાની હાકળ એમને નો આવે શેઠ હું તમે તો ભલા કેમ આ મફત દઈ દેવાની જા મફત દેવાની છે હા મફત એવું છે હા ઉપાડી જાય એને મફત હું શેઠ અલંગ ફરવાની કેવી મજા આવે ફરવા પેટેલ આવ્યા છે શીપ કુટે જોવા આવ્યા છે ને અહીંની નજારો છે પાણીના મોજા આવે છે આ શીપ આગળ તૂટે છે આનો કઈક નજારો જ કઈક અલગ છે અને અહીંયા જરૂર ને જરૂર એકવાર આવજો નોય હોય ફરવા ને જોવા લાયક છે અલંગ છે એ જોવા લાયક છે ને બહુ મજા આવશે ફ્રેશ થઈ જશો તમે આ જો આ દરિયાના મોજા જોવો નજારો નવો તો મિત્ર જોઈ શકો છો દરિયામાં મોજા બહુ આવે છે અને અમે અમારા શેઠારે આવી ગયા છે ફરવા અને આ સીપ એ દેખાડ્યું હતું ને આ એ સીપ છે જો આ છે અમિતભાઈ તમારું શું કેવું છે
મને તો આનંદ આવ્યો, મોજ આવી ગયા અહીંયા. કાંઈ ઘટે નહીં, ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. તો ફાઇનલી મિત્ર અલંગ ફરવાની મજા જ અલગ છે અને દરિયાકાંઠાનું મોસમ હોય એટલે તમે જોઈ શકો છો મિત્ર, બે શીપ આવી છે, તોડફોડમાં આવી છે અને હું અને મારા શેઠ ને અમારા કારીગરો બધા અલંગ ફરવા આવી ગયા છે. અલંગ ફરવાની મજા જ અલગ છે. તમે જોઈ શકો છો મિત્ર કે ઓલી જે શીપ રહી ને એ તોડફોડ માટે આવી છે સ્પેશિયલ, અને દરિયામાં મોજા પણ બહુ જોરદાર આવે, તમે જોઈ શકો છો. શેઠ ને બધા થાકી ગયા ફરી ફરીને, તો હવે એને પેટમાં હનુમાન દાદા કૂદે છે, તો એ કે હવે પેલા નાસ્તા પાણી કરવી. આવું એક તણક આવીને મળી ગયું હોય ને પૂઠાનું, તમે ભૂલતા હુતા હોય એવું. ઓળખાનું જ છે. એવી જો ને ગાડીમાં માય. શેઠ કેવી મજા આવી ફરવાની? ફરવાની તો બહુ મજા આવે, પણ પેટમાં આવે નથી મજા આવતી, કે ખાવું પડશે પેલા, ખાડો પૂરીને પછી પાછી મજા આવશે. અવાર એવું છે? હાલો હાલો ફટાફટ બેહો, હાલો ગાડીમાં બેહો, હાલો. તો અમારા શેઠ ને જો પેટમાં ઉંદરડા કૂદવા મળ્યા છે, તો બધા ફોર વ્હીલ માં બેઠે છે હવે. હાલો પેલા ખાડો પૂરી નાખીએ ને પછી પાછી મોજ લોટી. ઓકે જો ભરતભાઈ ને બહુ ઉતાવળ આવી ગઈ લાગે, જો એને કૂદે. રાખો ને. હા અમિતભાઈ ને ઉતાવળ આવી લાગે. હલાતો નથી ભાઈ હવે આમાં. ગણિત રાખ્યો ગાડી આમ ઉતાર. જો અમારા શેઠ બેહી ગયા છે કાંઈ જો એને ઉતાવળ તો જો કેટલી છે ઈ. ઉતાળ હોય ને ક્યારે હવારનું ખાધું નથી, કારણ હાંદી વાત છે. એવું છે શેઠ? હા તો હાલો જાવીશ જમવા. તો શેઠ ને બહુ ઉતાવળ આવી ગઈ, જો શેઠ ફોર વ્હીલ વાળે છે. આવવાનું છે શેઠ. નગર પછી છે ને મેકીને જવા દે. શેઠ ને બહુ ઉતાવળ આવી ગઈ છે, નવી ઓરા લીધી છે, તમે જોઈ શકો છો. પહેલી વાર ફરવા આવ્યા છે હારે. ફરવાની મજા આવી, પણ થોડોક ખાડો પૂરે જાય ને પછી મજા આવે. એવું છે? બોલાય એમ નથી. બોલાય એમ જ નથી ક્યારે. આ અલંગની બકાલા માર્કેટ છે. રતાળ આવી ગયા છે વેસવા. અલંગની સ્પેશિયલ બકાલા માર્કેટ. અલંગ આવ્યા છે, પછી લાલુભાઈ બધે ફેરવા નજારો દેખાડ્યો, પછી ભેટમાં લાગી છે બહુ ભૂખ. પછી કે હવે દાળ સમોસા એના પ્રખ્યાત છે, વખણાય છે, સ્પેશિયલ ખાવા આવે છે. પછી અહીંયા દાળ સમોસા ખાવા આવ્યા, કીધું તો કે દાળ સમોસા નથી મૂંઝાણા, કાંઈ નહીં હોય છે મૂંઝાતા નહીં. હા હવે હાલો ચાલો. હા ભરતભાઈ તમારું શું કેવું છે, તમને કેવી ભૂખ લાગી? ભૂખ તો ભાઈ બહુ લાગી છે, પણ આ જયસુખભાઈ નું માન ખાતર હવે ડબલ ખાવું પડશે. અને અહીંયા બહુ મજા આવી છે દાળ સમોસાની ડીશ. આવી જાઓ દાળ આ સમોસા. દાળ સમોસાની લારી છે, તો આ બધા વેટિંગમાં ઊભા છે. આ બધા દાળ સમોસાનું અંદર શૂટિંગ લઈ જાય ગરમ ગરમ ચાલુ જ જાઓ. હા લાઈ સમોસા હોય ને એમાં જોજો ક્યાં હજો ભાઈ તમે આ સમોસાની ડીશ છે. એ રોટે લઈ જાય. આ ભાઈ સ્પેશિયલ સમોસા બનાવે છે, તમે જોઈ શકો છો. નામ કરતો એક નંબર. એમ લાગે છે બાકી શું છે મોટા એક ડીશ નું શું છે? તો મિત્ર તમે પણ જરૂર પધારજો દાળ સમોસા ખાવા. શેઠ ને તો રહેવાતું નથી, બે શેઠ આમ જો બાકા ઝીકી બોલાવા માંડ્યા છે દાળ સમોસાની. આમાં છે ને બાકા ચીકી બોલાવાની છે. હવે આમાં ચટણી ઘટે છે. ભરતભાઈ ને ગરમ લાગતું લાગે છે. બહુ ગરમ છે ને ભરતભાઈ? બહુ ગરમ છે ને હવે બોલવાનો ટાઈમ છે નહીં. હા અમિતભાઈ તો છાપું લીધું, જો તમે. મીઠી નાખો. અમિતભાઈ કેમ લાગી ડીશ? જોરદાર ને? વાંધો નહીં. આ શેઠ શું ન ખવાઈ જાય, રગડો ન ખવાઈ જાય કે શું? ચટણી મીઠી નાખો ને તીખી નાખો. ચટણી ન ખવાઈ જાય લાગે. મીઠી તીખી બે. દોનો ડાલ દો થોડા. રામજી ડીશ કેવી બની? જોરદાર બાબા, એક નંબર, કાંઈ ન ઘટે આમ. એમ એક નંબર, કાંઈ ન ઘટે. શેઠ જામી ગઈ ને? ભરતભાઈ તમને જામી ગઈ? અરે એક નંબર હો. દાળ સમોસા પ્રખ્યાત અલંગના. રામજી તો રહેવાતું નથી, જો તો ખરા. ડીશ બહુ ગરમ છે, મોટામાં નથી જાય એમ સમોસા. ભાઈ ડીશ હોપર ખાઈ આમ એટલી ભૂખ લાગી. આ તો બાકા ઝીકી બોલાઈ દેવાની છે.
શેઠે કરાવ્યો જલસો હો પણ આજ તો બાગા જીકી શેઠે ડીશ ઉપાડી લીધી હું શું વાર લાગે શેઠે તો ડીશ ઉપાડી લીધી ઘડીકમાં સવારના ભૂખ્યા છે સવારના ભૂખ્યા છે આપણે તો ચા ભાખરી ખાઈને આવ્યા હતા સુપર વયા અમિતભાઈ ને મજા આવી ગઈ ને અમિતભાઈ બહુ મજા આવી ગઈ દાળ સમોસા કેવા લાગ્યા એક નંબર તો બીજી વાર ખાવા જવાના ને જવાના હોય ને તો વાંધો નહીં રામજી તમને કેમ લાગ્યા દાળ સમોસા? મને તો બહુ મજા આવી રગડો જ પીધો એમ મોટી મોટો જ આવે એમ આ બધાને મજા આવી ગઈ છે નાક મીઠી નાક અમાર શેઠ ને મજા આવી ગઈ જો શેઠ થઈ જાય જો રમ રમાટી જાય રમ રમાટી આટો બોલે રમ હા, રમાટી એ જાય. 70 રૂપિયા કિલો તેનો તો પેટનો ખાડો જ પૂરી લીધો હો શેઠે હા તો મિત્ર અલંગથી પાછા રિટર્ન થઈ ગયા છીએ આપણે ન બને જામો પડી ગયો શેઠે નવી ઓરા લીધી હતી શેઠે કીધું કે હાલો તે આજે આપણે જાવી ફરવા આજે કે શોભા ભરતા જોઈએ સોફા માટે ત્યાં મકાન બનાવવું પડશે તો આપણે કયું લેંગુ હું જયસુખભાઈ ને બે ત્રણ એના કારીગરો છે એક એંચીમાં ફૂલ લેંગુ એક નંબર લોકેશન આવે મિત્ર જોઈ શકો છો તમે ફોન બોન નંબર લઈને આવ્યા છીએ સીધું લેવા જ જવાનું રે તો ફાઇનલી આપણે ટોલ ગેટે પહોંચી ગયા છે કપડા અલંગથી રિટર્ન થઈ ગયા છે અને શેઠની હારે ફરવાની મજા જ અલગ આવી ગઈ છે તો હમણાં શેઠને ટોલ ગેટ ભરવાનો આવે છે જો હમણાં ફટ દરાના ફાસ્ટેગ માંથી પૈસા ઉપાડવાના છે કા શેઠ હા આમ તો નથી નડતું કઈ બહારનું રિવેસ નો લેવરાવે તો ઘડીક ટોલ ગેટે વિરામ કર્યો છે જોરદાર બને એવું કા રામજી મસ્ત બને